ભાવનગરથી ઝડપાયેલા મૌલાનાને લઈને ચોંકાવનારો ખુલાસો। મૌલાના સફીક મૂળ બનાસકાંઠાનો રહેવાસી છે। ભરૂચના જંબુસરમાં ભણી અને સિત્સર પહોંચ્યો મૌલાના સફીકે ભાવનગરના સિત્સરમાં શરૂ કરી મદ્રેસા। મીર કોમ્યુનિટીના બાળકોને જેહાદી પ્રવૃત્તિ માટે તૈયાર કરતો હતો આ મૌલાના। 2 વર્ષથી મૌલાના સફીક મદ્રેસામાં સક્રિય છે। 15,000 રૂપિયાના પગાર માટે બનાસકાંઠાથી ભાવનગર રહેતો હતો। સફીકને અન્ય 2 મૌલાના પાસેથી ફંડ પણ મળતું હતું। મોહમ્મદ યુસુફ અને અનસ પાસેથી ફંડ મળતું હતું તેવી માહિતી હાલમાં સામે આવી રહી છે। તો મૌલાના સફીક પાસેથી શંકાસ્પદ સાહિત્ય પણ મળી આવ્યું છે। મૌલાના સફીક પાસેથી મળેલા સાહિત્યને લઈ તપાસ શરૂ કરવામાં આવી છે। जिहादी जाळ भावनगरથી બનાસકાંઠા સુધી ફેલાયેલો જોવા મળ્યો। ભરૂચ અને પાટણ સિદ્ધપુરથી ઝડપાયેલા આતંકી બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે। મૌલાના સફીકનું આતંકી સાથે કનેક્શન છે કે કેમ તે એક તપાસનો વિષય છે। તો મૌલાનાને લઈ આ મોટો ખુલાસો સામે આવ્યો છે। मौलाना वहाँ पर हमको मिला जिसका नाम सफ़ीक अब्बास भाई मरेडिया है। 26 साल के हैं और जो जिनका नेटिव बॉर्डर गार्ड पालनपुर बनासकांठा से है। उनसे पूछपरछ करी तो शंकास्पद लगा। उसके बेसिस पे उनके घर की झड़ती ली गई और झड़ती के दौरान हमको बहुत सारे ऐसे लिटरेचर मिले जिसमें खासकर से दूसरे धर्मों के देवी देवताओं के लिए जो है अच्छे शब्द नहीं लिखे थे। और फिर और ज़्यादा लिटरेचर को पढ़ा गया तो वो उर्दू या अरेबिक हमको लगता था। उसको ध्यान में लेके हमने उनको डिटेन किया। અને આજ મામલે ફોન લાઈનથી આપણી સાથે સંવાદદાતા સિદ્ધાર્થ અહીંયા જોડાઈ ગયા છે। સિદ્ધાર્થ, જે મૌલાના ઝડપાયો હતો તે ગેરકાયદેસર રીતે મદ્રેસા ચલાવતો હતો અને બાળકોને જેહાદી પ્રવૃત્તિઓ શીખવતો હતો તેવી એક માહિતી સામે આવી છે। શું વધુ અપડેટ? जी ચોક્કસથી આપને જાણકારી આપી દઉં કે જે ભાવનગરમાં સિત્સર જે 25 વારિયા વિસ્તાર છે તે હાઉસિંગ બોર્ડમાં રૂમ નંબર 110, 111 અને 112 જે રૂમ છે તેમાં અનઅધિકૃત રીતે આ મૌલાના જે શફીક જે છે તે મદ્રેસા ચલાવતો હતો અને જે આપે જણાવ્યું તે મીર કોમ્યુનિટીના બાળકોને પ્રલોભન આપીને। સિદ્ધાર્થ, આપણી સાથે નીતિશ પાંડે એસપી ભાવનગર જોડાઈ ગયા છે। સર, ન્યૂઝ કેપિટલમાં આપનું સ્વાગત છે। એક મૌલાના જે ઝડપાયા હતા તેને લઈ અને મોટા અપડેટ સામે આવી રહ્યા છે કે તે ગેરકાયદેસર રીતે મદ્રેસા ચલાવતો હતો અને એટલું જ નહીં ત્યાં બાળકોને જેહાદી પ્રવૃત્તિઓ વિશે તે ભણાવતો હતો। આ મામલે શંકાસ્પદ એક સાહિત્ય પણ મળી આવ્યું છે। આ સાહિત્યમાં શું મળ્યું છે તે વિશે માહિતી લેવી છે। અમારા વર્તેજ પોલીસ સ્ટેશનના એક 25 વારિયા વિસ્તાર છે। એમાં જે છે એક કાલે એક મદ્રસા અને એના જે મૌલાના જે છે એના ઘરની ઝડતી કરવામાં આવેલ હતી અને અહીંયાથી જે છે શંકાસ્પદ જે છે લિટરેચર મળી આવેલ। એની વધુ તપાસ કરતા જે લિટરેચર જે છે એના દસ્તાવેજ જે છે એમાં મૌલાનાએ પોતાનો જે લખેલું એની વિચારધારા એમાં હતું અને આ જ વિચારધારા જે છે અહીંયાના એ મદ્રસામાં જે છોકરાઓ હતા એને ભણાવતા હતા। આમાં બિલકુલ દેશ વિરોધી અને એક સામાજિક સૌહાર્દતા માટે જે જોઈએ એના વિરુદ્ધ લખીને બધું આ છોકરાઓને ભણાવતા હતા અને બેસિકલી એમાં ધાર્મિક યુદ્ધ છે કે આપના કોઈ ધર્મના દેવી દેવતાઓને બદનામ કરવાનું હોય એવી વાતો એમાં લખેલી હતી। જી નીતિશભાઈ, લાગી રહ્યું છે આ મામલે કે મૌલાનાનું કોઈ આતંકી કનેક્શન હોઈ શકે? અરે એવું કોઈ ધ્યાન ઉપર નથી આવ્યું કે કોઈ આતંકી કનેક્શન થઈ શકે, બટ એવું છે કે આ જે છે અહીંયા છોકરાઓને ધાર્મિક કટ્ટરતાની રાહ ઉપર લઈ જવાની એની પ્લાનિંગ હતી અને આ જે છે એની વિચારધારા હતી અને એ બધું અહીંયા મદ્રસામાં બધાને ભણાવતા હતા। બિલકુલ, ગેરકાયદેસર રીતે બાળકોને આ પ્રકારે જે શિક્ષણ આપી રહ્યા છે, જેહાદી પ્રવૃત્તિઓ તેમાં વિકસે તેવા કાર્ય કરી રહ્યા છે તે બિલકુલ સાંખી લેવામાં ન આવે। નીતિશભાઈ, ન્યૂઝ કેપિટલ સાથે જોડાવા બદલ આપનો આભાર। તો ભાવનગરના એસપી ન્યૂઝ કેપિટલ સાથે જોડાયા અને આ અંગે તેમણે માહિતી આપી। મૌલાના સફીકને લઈ આ મોટો ખુલાસો સામે આવ્યો છે કે તે ગેરકાયદેસર રીતે મદ્રેસા ચલાવતો હતો અને બાળકોને જેહાદી પ્રવૃત્તિઓ શીખવતો હતો। આપણી સાથે સંવાદદાતા સિદ્ધાર્થ અહીંયા જોડાયેલા છે। સિદ્ધાર્થ, એસપી સાથે વાત કરી અને તેમણે કહ્યું કે બાળકોને જેહાદી પ્રવૃત્તિઓ શીખવવામાં આવતી હતી પરંતુ આતંકી કનેક્શન છે કે નહીં તે અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી। જી ચોક્કસથી ઓક્ટોબર 2024 થી આ મૌલાના અહીંયા રહેતો હતો અને જે એસપી સાહેબે જણાવ્યું તે પ્રમાણે
તે જે ધર્મ વિરોધી પ્રવૃત્તિઓ કરતો હોય ઉર્દુ અને અરબિક ભાષામાં હાથે લખેલી અરબિક ભાષામાં અને ઉર્દુ ભાષામાં એક સાહિત્ય પોલીસને મળેલું છે અને જેના સંદર્ભે તે ખુલાસો આપવા માટે તૈયાર ન હતો, જેને લઈને તેની અટકાયત કરવામાં આવી હતી અને જે ભરૂચમાં હાલમાં હમણાં જે આતંકવાદીઓ પકડાના છે તેની સાથે કનેક્શન છે કે કેમ તે પણ એક તપાસનો વિષય છે, તે પણ પોલીસ અત્યારે તપાસ કરી રહી છે. બીજી એક વસ્તુ જણાવવાની કે અન્ય 2 મૌલાના દ્વારા પણ એને ફંડિંગ કરવામાં આવ્યું હતું, પરંતુ આ અન્ય 2 મૌલાના જ તે ફંડિંગ કરે છે કે કેમ કે અન્ય લોકો પણ આ ફંડિંગમાં સાથે જોડાયેલા છે તે પણ એક તપાસનો વિષય છે અને પોલીસ તેમાં પણ તપાસ કરી રહી છે. પરંતુ હાલ અત્યારે એવું છે કે જે આ મૌલાના છે જે ગરીબ વર્ગના છોકરાઓ, મીર કોમ્યુનિટીના જે છોકરાઓ હતા તેને પ્રલોભન આપીને મદ્રેસા ચલાવતો હતો અને રાષ્ટ્ર વિરોધી અને જે ધર્મ વિરોધી પ્રવૃત્તિઓ હોય તે શીખવતો હતો. જી